શું તમે પણ પાસ્તા બફાવવામાં લાગતા સમયથી પરેશાન છો? તો આ વિડીયો તમારા માટે. આજે આપણે બનાવીશું કુકરમાં પાસ્તા. એકદમ સોફ્ટ અને ચીકણા કે એકબીજા સાથે ચોંટ્યા વગર. કુકરમાં આપણે મીઠું અને તેલ ઉમેરી દઈશું. સાથે જ પાસ્તા ઉમેરીને 2 થી 3 વિસલ વગાડી દઈશું. પાસ્તા વધારે બફાઈ ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો. અહીંયા મેં શાકભાજીમાં માત્ર ડુંગળી લીધી છે, તમે બીજા પણ લઈ શકો છો. કડાઈની અંદર તેલ ઉમેરીને ડુંગળી ઉમેરીને સાંતળી લઈશું. સાથે જ થોડું મીઠું ઉમેરી ઢાંકીને કલર બદલાય ત્યાં સુધી ચડવા દઈશું. સોસની અંદર શેઝવાન ચટણીનો ઉપયોગ કર્યો છે, તમે વધુ ઓછો નાખી શકો છો. સાથે જ પિઝા પાસ્તા સોસ નાખ્યો છે, એ પણ તમે વધુ ઓછો નાખીને મિક્સ કરી સાથે જ પાસ્તા ઉમેરી દઈશું. સોસ પાસ્તાની અંદર એબ્ઝોર્બ થાય ત્યાં સુધી ચડવા દઈશું અને ગરમ ગરમ સર્વ કરીશું. તો રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને જણાવજો.